सल्लल्लाहु अलैहि मोहम्मद। أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. اما بعد. برادران عزیز، آج જે અહાદીસે પેગમ્બર ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને હું ઇંતખાબ કર્યો છું, એ હદીસને બી આયતુલ્લાહ મિશ્કીની ખુદાવંદ આલમ આલિમ બુઝુર્ગ ને સલામત રાખે પોતાની કિતાબ હદ્યતુ શિયાની અંદર લખ્યા છે કે અલ્લાહના નબી ફરમાવી રહ્યા છે કે તમારી ઉપર લાઝિમ છે, જરૂરી છે કે તમે લોકો સદકો જરૂર દિયા કરો. સદકાના 6 ફાયદા છે. 3 ફાયદા દુનિયામાં છે અને 3 ફાયદા આખિરતમાં છે. અલ્લાહના નબી ફરમાવી રહ્યા છે, દુનિયામાં સૌથી પહેલો ફાયદો એ છે કે એ માણસની જિંદગી અને ઉંમર લાંબી થાય છે. એક જરિયો છે લાંબી જિંદગી થવાનો. અલ્લામા મજલિસી અલ્લાહુ મકામા ખુદાવંદ આલમ આલિમે બુઝુર્ગને જન્નતમાં બુલંદથી બુલંદ દરજો ઇનાયત કરે. એક વાક્યો લખી રહ્યા છે ઇમામે માસૂમ અલ ઇસ્લામની અહાદીસની રોશનીમાં કે બની ઇસ્રાઈલમાં એક નેક દીનદાર માણસ હતો. એની એક ને એક ઔલાદ હતી. એને સપનામાં આવી અને ખબર દેવામાં આવે છે અલ્લાહ તાલા તરફથી કે ભલે તારી આ એક જ ઔલાદ છે, એક જ દીકરો છે, પણ જે દિવસે તું તારા દીકરાના વિવાહ કરીશ, એ વિવાહની રાત્રે તારા દીકરાની મોતની રાત હશે. એ રાતના તારો દીકરો દુનિયાથી રૂખસત થવાનું છે, એને મોત આવવાની છે. તમે વિચાર કરો કે એ બાપની શું હાલત હશે જેને અનાફાસ ખબર છે કે મારો દીકરો આ વખતે જવાનું છે. કેટલી વ્યાધિ, કેટલી પરેશાની, દુઆઓ વગેરે શું નહીં કર્યો એનો બાપ. આખિરમાં એવો વખત આવ્યો કે જ્યારે વિવાહનો વખત આવ્યો તો એના દીકરાના નિકાહ બી કરાવ્યો. બાપને તો એમ હતો કે બસ હવે આ મારી દીકરાની છેલ્લી રાત છે. પણ એ રાતના એ જ માણસ જે કેટલાક વર્ષો પહેલા આવીને પેશિંગોઈ દઈ ગયો તો, મોતની ખબર દઈ ગયો તો, એ જ માણસ આવીને કહે છે તું તારા દીકરાને પૂછ ગઈકાલે રાતના એને કયો નેક અમલ કર્યો છે જેના થકી અલ્લાહ તાલાએ એને જિંદગીને લાંબી કરી આપી. આ બાપ સવારના ઉઠીને એના દીકરાને બોલાવીને કહે છે મારી જાન, તારાથી ગઈકા રાતના કોઈ નેક અમલ થયો છે, બહુ જ મહાન અને મોટો અમલ થયો છે. જેમ આપણી આદત જે છે, આપણને કહેવામાં આવે મોટો અમલ એટલે આખી રાત આપણે જાયગા, જ્યાં સુધી પૂરી તકલીફ શરીરને ના પડે. હા, એ પણ એક ફઝીલત છે. બલકે શેખ મોહસિન કરાયતીનો જુમલો તો બહેતરીન જુમલો છે. આસાન ઇબાદત તો બધાય કરે છે, એમાં કમાલની કઈ વાત છે? કમાલ તો એ છે કે ઇબાદતની અંદર જે શક્તિ બરદાશ્ત કરવી પડે, તમે શક્તિ બરદાશ્ત કરો અલ્લાહની મોહબ્બતની અંદર. કમાલ એને કહેવાય છે. પણ ઘણી વખતે અમુક અમલ એવા હોય છે કે અલ્લાહની નજરમાં એની બહુ જ ઇજ્જત હોય છે, બહુ જ મહાન હોય છે, ભલે નાના અમલ કેમ ના હોય. આ દીકરો કહે છે પાપા તમે કેવી વાત કરો છો? તમે મને કહો છો એક મહાન અને બહુ મોટો અમલ હું કર્યો છું, એવા કોઈ અમલ મારાથી નથી થયા બાપા. ગઈકાલે મારા વિવાહની રાત હતી. એ સેરેમોનીની અંદર કેને વખત હોય કે એવા મોટા અમલ કરવા જાય? તો કે નહીં દીકરા તું યાદ કર, તારાથી કોઈ એક મહાન નેકી થઈ છે. દીકરો યાદ કરતા કરતા એને યાદ આવ્યો કે બાબા, ગઈકાલે જ્યારે વિવાહની સેરેમોની ચાલી રહી હતી અને તમે લોકો બધા ઓકીપે હતા મારા વિવાહની ખુશીની અંદર, દરવાજા ઉપર એક ગરીબ સાઈ લાવી અને પુકારી પુકારીને કહેતો તો અલ્લાહના નામથી તમે મારી મદદ કરો, હું ગરીબ માણસ છું, આજે 3 દિવસ છે હું ખાધો નથી, મને ખાવાનું નહીં મળે, હું મરી જઈશ, હું બહુ ભૂખ્યો માણસ છું. હું જોયો બધાય માણસો અહીંયા ઓકીપે છે,
મેં બીજું કાંઈ ના કર્યો, હું એ પણ વિચાર ના કર્યો હું વરાજો છો, ગોટ છો, દુલ્હા છો, ત્યાં સુધી જાય કે માણસો શું વિચાર કરશે, કાંઈ નહીં. ત્યાં ખાવા પીવાની વસ્તુ જે મારા હાથમાં આવી એ લઈ અને જાય અને ગરીબ સાહિલના હાથમાં મેં દઈ આવ્યો. જ્યારે એ ઝઈફ માણસે એ સાહિલે એને ખાવાની વસ્તુ મારા હાથેથી મેલી તો ત્યારે મારી તરફ જોઈને કહે છે, દીકરા તું મને જિંદગી બક્ષ્યો છો. મારી હાલત એવી હતી કે મને એમ હતું કે હું મરી જઈશ, પણ તું આજે મને ખાવાનું આપ્યો છો, તું મને જીવતો કર્યો છો. અલ્લાહ તાલા તને જીવતો રાખે, અલ્લાહ તને જિંદગી અતા કરે. બીજા દિવસે ફરીવાર માણસ સપનામાં આવીને એ કહે છે, જો આ ગરીબ માણસની જે દુઆ હતી એના વસીલાથી તારા દીકરાને અલ્લાહ તાલા એક લાંબી જિંદગી અતા કરે છે. એના માટે અહીમે માસુમીન અલ ઇસ્લામની એક હદીસ બી છે, તમે જ્યારે બી કોઈ ગરીબને કંઈક આપો તો એને કયો તમારી વાસ્તે દુઆ કરે, એને કયો દુઆ કરે. ભલે પછી ગરીબ માણસ કોઈ ક્રિશ્ચિયન હોય, કોઈ કાફીર હોય, કોઈ બી જાતનો હોય કે મુસલમાન હોય, કોઈ બી જાતનો હોય, કોઈ બી ધર્મનો હોય, કોઈ ગરીબ માણસ છે, સાહિલ આવ્યો છે દરવાજાની અંદર, તો પછી એને ખાલી હાથ નહીં ફેરાવો, એને આપો અને એને કયો સિલ્ફ પ્લે આઝાફાદી મારી વાસ્તે તું બે બહુ દુઆ ના પડી દે ને. અને જે ગરીબ માણસ દુઆ કરી દેશે, યકીન માની લ્યો એ દુઆને અલ્લાહ જરૂર કબૂલ કરશે. ભલે નાસ્તિક માણસ કેમ ના હોય, જેવો બી હશે, પણ એ ગરીબની દુઆ તમારા હકની અંદર કબૂલ થશે. અને ખાસ કરીને વધારે તાકીદ છે કે રાતના ભાગમાં જો ઘરની અંદર કોઈ સાહિલ આવી ગયો છે, કોઈ ગરીબ માણસ, કોઈ મિસ્કીન આવી ગયો છે મદદ માંગવા માટે, તો રાતના વખતે એને કોઈ બી દિવસે ખાલી હાથ ના ફેરવવું જોઈએ. c'est vraiment très très dangereux. બલકે બીજી આ હદીસની અંદર છે કે મલાઈકા ઇમ્તિહાન લેવા આવે છે, તો ઘણી વખતે રાતના જે સાહિલ આવી જાય છે ખાવાનું માંગવા માટે, બીજો કઈ માંગવા માટે, એ મલાઈકા હોય છે જે આપણો ઇમ્તિહાન લેવા માટે આવે છે. અને ઇમ્તિહાનમાં જેને કામયાબી હાસિલ કરી લીધી એ કામયાબ થઈ ગયો. અને જેને એ વખતની અંદર જો કંજુસાઈથી કંઈક કામ કર્યો છે તો એમ સમજી જાય એની જિંદગીની અંદર મોટી નાકામી હાસિલ કર્યો છે. ઘણી વખતે એના ઈ સાહિલને દેવાના કારણે રોજીના દરવાજા ખુલતા હોય, જિંદગીના દરવાજા ખુલે છે, મોટી મોટી બલાઓ દૂર થાય છે. અલ્લામા મજલિસી બીજો એક વાક્યો બી લખે છે, પૈગંબર ખુદાનો જમાનો હતો, એક ગરીબ આવી મસ્જિદ નબવીમાં અસહાબે રસૂલનો મજમો ભરેલો છે, એની વચમાંથી ઉભો થઈ ગયો, આવીને મદદ માંગ્યો. એ કે મને મદદની આ પ્રમાણેની જરૂર છે, હું આ પ્રમાણે દુખીનો ઇન્સાન છું, અલ્લાહના નામથી કોણ મારી મદદ ફરમાવે. અલ્લાહના નબી પોતાના અસહાબને જોઈને કહે છે, તમે લોકો સાંભળી લીધા છો કે આ શું કહી રહ્યો છે, તમારામાંથી કોઈ છે જે એની મદદ કરે. તરત જ એક માણસ ઉભો રહી ગયો, એ કે યા રસૂલુલ્લાહ, મારો હક બને છે કે પેલા હું એની મદદ કરું, કારણ કે હું બી આ જ માણસ જેવો એક ગરીબ માણસ હતો, એક ભિખારી માણસ હતો. અલ્લાહ મારી ઉપર એહસાન કર્યો, મારી મદદ કર્યો, પોતાના ફઝલ અને કરમથી મને દૌલત અતા કર્યો, આજે મારી હાલત સારી થઈ ગઈ છે, તો પેલો હક મારો બને છે, પેલો ફર્જ મારો બને છે કે હું એની મદદ કરું. પૈગંબરે ખુદાએ ફરમાવ્યું, બિસ્મિલ્લાહ, લઈ જા. આ માણસ આ ગરીબનો હાથ પકડી પોતાના ઘરે લઈ ગયો, ખાવા પીવાની વસ્તુ આપ્યો, પહેરવાના કપડા આપ્યો, એની સાથે અગાઉના જમાનાના જે સિક્કા સોનાના વગેરે જે આવતા હતા એ પણ એક થેલીમાં રાખી અને આપ્યો. આ સાહિલ એની તરફ જોઈને કહે છે, આટલી બધું વસ્તુ તે મને આપી દીધી, હું તો એક ગરીબ માણસ છું, મામૂલી માણસ છું, એક રોટી બી મને આપી દેત, સોતા તુપકો કહીને હું તો ચાલ્યો જાત, આટલું બધું તું મને આપી રહ્યો છું. તો તરત જ કહે છે કે આ એવી વાત નહીં કર ભાઈ, હું બી તારા જ જેવો એક ગરીબ માણસ હતો, અલ્લાહે મારી આટલી આ પ્રમાણે મદદ કર્યું છે, તો મારી બી ફરજ બને છે કે હું મારા જેવા ગરીબ માણસોને ભૂલી ન જાઉં, મારો ગઈકાલનો જમાનો ન ભૂલી જાઉં, હું બી અલ્લાહના બંદાઓ પર રહેમ કરીને એ લોકોની મદદ કરું. એના વાસ્તે હું તને આપી રહ્યો છું, તારી પર એહસાન નથી કરતો, પણ આ મારી ફરજિયાત બને છે, લે. આ સાહિલ એની તરફ જોઈને કહે છે, ભાઈ આ ખાવાનું બી તને મુબારક, પૈસા બી તને મુબારક, કપડા બી તને મુબારક, મને આની જરૂરત જ નથી. અસાબે રસૂલ કહે છે કે એવી વાત કરી છે,
તું ગરીબ માણસ મસ્જિદમાં મદદ માંગ્યો હતો, તને હું મદદ આપું છું ને તું કહે છે જરૂર નથી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ, તો કે ઈ વાત નહીં, અસલ વાત ઈ છે હું ઇન્સાન નથી, હું એક ફરિશ્તા છું, હું એક મલાઈકા છું, અલ્લાહ તાલા મને મોકલ્યો તારો ઇમ્તિહાન લેવા માટે કે તું અલ્લાહ તાલાના એહસાનને ભૂલી તો નથી ગયો ને, તું તારા જમાનાને ભૂલી તો નથી ગયો ને, એના વાસ્તે હું આવ્યો છું તારો ઇમ્તિહાન લેવા માટે, અને હું તને મુબારકબાદી આપું છું, ફેલિસિટેશન આપું છું કે તું તારા ઇમ્તિહાનની અંદર કામયાબ થઈ ચૂક્યો છું. હું છેલ્લો એક સવાલ રાખીને આજનો દર્શને ખતમ કરું છું, તમારી જહેમતને તમામ કરું છું. હું પૂરો વાક્યો બી નહીં બયાન કરું, એવા વાક્યા તો તમે હંમેશા મજાલિસોની અંદર સાંભળતા રહો છો. पैगंबरे खुदाए पेशिंगोई दे दीधा कि आ दुश्मननी हमना मैयत आवशे. जे मानस रसूले खुदाने आवीने कहे छे अस्सलाम अलैक तू मरी जा, एना बारामां रसूले खुदा कहे छे आटली बेअदबी कर्यो, મને મરવાની વાત કરે છે, એની જ મૈયત આવવાની છે. પણ વાક્યો તમારો સાંભળેલો છે, ફકત રેઝિલતા બયાન કરવા ચાહું છું. ઈ માણસ સહી સલામતી પાછો આવ્યો, બચી ગયો. શા માટે? સદકાના કારણે. તો અઝીઝાને મોહતરમ, તમે વિચાર કરો, જે માણસ તૌહીને રિસાલત કરી રહ્યો છે, જે રસૂલે ખુદાને એવા બોલ કહી રહ્યો છે, જેના બારામાં રસૂલે ખુદા આવા બોલ સામેથી જવાબ આપી રહ્યા છે, ઈ માણસ બચી ગયો સદકાના કારણે. તો વિચાર કરો અઝીઝાને મોહતરમ, આપણે તો રસૂલે ખુદાની ઇજ્જત કરી રહ્યા છે, એહતરામ કરી રહ્યા છે, એના નામ ઉપર દુરૂદ પડી રહ્યા છે, આપણે અલ્લાહના નેક બંદા છે. તો આપણે જો સદકાનો સહારો લઈ લે તો દુનિયાની કઈ એવી પરેશાની છે જે આપણાથી દૂર નથી થઈ શકતી. શા માટે આપણે અલ્લાહ તાલા પોતાની બંદગી માટે, તૌબા માટે, ઇસ્તિગફાર માટે, પોતાની ભૂલોને સુધારવા માટે, કઈ નેકી કરવા માટે, વધારે સવાબ કમાવા માટે, શા માટે અલ્લાહ તાલા જે છે આપણને જિંદગી નહીં આપે? શા માટે આપણે પોતાની ભૂલો સુધારવાનો અલ્લાહ તાલા મોકો નહીં આપે? બસ આપણે સદકા કાઢીએ અને નિયત કરીએ એની સાથે, જુઓ પછી જિંદગીની અંદર પાક પરવરદિગાર આલમ કેવી બરકત આપે છે. ઇન્શાઅલ્લાહ બાકીની વાત કાલે તમારી ખિદમતમાં પેશ કરવામાં આવશે. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉ બિરહમતિકા યા અરહમર રાહિમીન. પરવરદિગાર મુહમ્મદ વાલ મુહમ્મદ અલ ઇસ્લામના વાસ્તાને સદકાથી હમણાં સુધી અમારાથી જે ભૂલો, ગુનાઓ, ખતાઓ, બેદરકારીઓ થઈ ચૂકી છે, માફ કરી આપ. આઈંદા માટે નેકીની તૌફીક અતા ફરમા. અમારા મહરૂમીનને જવારે में मासूमीનમાં જગા અતા ફરમા. મોહમ્મદ વાલ મોહમ્મદ ખુસૂસન ઇમામે ઝમાના અલ ઇસ્લામની ઝિયારત અને શફાઅત નસીબ ફરમા. ઇમામે ઝમાનાના મિશન માટે કામ કરવાની તૌફીક અને મોકો ઇનાયત ફરમા. દુશ્મનાને ઇસ્લામની સાજિશો અને ઝુલ્મથી મુસલમાનોને, મોમિનોને નજાત અતા ફરમા. અમારા બચ્ચાઓને ગુમરાહીથી બચાવી એ લોકોની તાલીમમાં कामयाबी अता फरमा. खुसूसन जो बच्चा एग्जामे दे पाक કર્યા છે હરેક ને કામયાબી અતા ફરમા. બીમારોને શફાએ કુલ્લી સેહતે કામિલા અતા ફરમા. તારી નેમતોની સહી મારિફત અને એનાથી ફાયદો ઉઠાવવાની તૌફીક અતા ફરમા. મુહમ્મદ વાલ મુહમ્મદ અલ ઇસ્લામના સદકાથી हर मोमिन आले मोहम्मद ना घरों ने खुशियों थी भरी आप અને મસાઈબે મોહમ્મદ વાલ મોહમ્મદ અલ ઇસ્લામ ના સદકાથી જે બી મોમિન ને જે બી કઈ વ્યાધિ, પરેશાની, ગમ, દુઃખ હોય એની તકલીફ ને તું દૂર ફરમા. જે મોમિનાના વાસ્તે મોમલીને નમાઝે વહશત પડ્યા છે એના ગુનાહોને માફ કરી આપ. એના દરજાતને બુલંદી અતા ફરમા. એને જવારે મે માસમીનમાં જગા અતા ફરમા. એમના વારિસીનને સબ્ર જમીલ અતા ફરમા. સુબહાન રબ્બિક રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન. वस्सलाम अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.